આપ પાર્ટીની માના હમ જો ભારતીય જનતા પાર્ટીનો આજ પર્યત એક પણ મત ઓછો કરી શક્યા હોય. તમારી આટલી જૂની પાર્ટી આમ આદમી પાર્ટી આવીને સીધું એમ કેમ કહે છે કે અમારી કોંગ્રેસ હારે લડાઈ નથી? 2017માં પણ 83,000 મત એટલે કે 25,000 કરતાં વધુ મતની લીડ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહીંયાથી ચૂંટાણા હતા. આમ આદમી પાર્ટી અને એવું માને છે કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, અમે જ છીએ મેદાનમાં. પાલભાઈ કતાર ગામમાં ચૂંટણી લડ્યા ત્યારે ભાષણ કર્યા હતા કે હું તમારો રખેવાળ રહી. 58,000 લોકોએ મત આપ્યા. આજ કતાર ગામના લોકો ગોપાલભાઈને ગોતી રહ્યા છે અને 23 તારીખ પછી વિસાવદરના લોકોએ પણ ગોપાલભાઈને ગોતવાના છે. કેમ? કારણ કે ગોપાલભાઈ ત્રીજા નંબરે છે. ગુજરાત કોંગ્રેસે જેના ખંભે જવાબદારી નાખી છે એવા પૂર્વ નેતા વિપક્ષ, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આપણી સાથે છે. વિસાવદરમાં સતત પ્રવાસ કરી રહ્યા છે, બૂથ મેનેજમેન્ટ આખું કરી રહ્યા છે. કોંગ્રેસને હર્ષદ રીવડિયાના ગયા બાદ ખૂબ મોટો ઝટકો લાગ્યો. જે કોંગ્રેસ અહીં 80,000 કરતાં વધારે વોટ મેળવી અને જીતતી હતી એ કોંગ્રેસને માત્ર ગત ચૂંટણીમાં 17,000 જેટલા જ મતો મળ્યા અને આ વખતે કોંગ્રેસ ફરી એક વખત અહીં મેદાને ઉતરી છે. પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. ન્યૂઝરૂમનું વિસાવદરની ભૂમિ ઉપર હાર્દિક સ્વાગત કરું. થેન્ક યુ ભાઈ. ભાઈ, કેવો જંગ? આમ આદમી પાર્ટી અને એવું માને છે કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, અમે જ છીએ મેદાનમાં. કિશનભાઈ, ટીમ કોંગ્રેસ છેલ્લા 3 મહિનાથી વિસાવદર વિધાનસભામાં આઝાદીના જંગનો પાયો નાખવા તૈયારી કરી રહી હતી. વિસાવદર વિધાનસભા 3 તાલુકા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ, 8 જિલ્લા પંચાયત, 52 તાલુકા પંચાયત, 9 વોર્ડ, 157 ગામ સમિતિઓ સુધીનું અમારું આખું સંગઠન એકડેથી ઊભું કરી અને જે પાયાના લોકો છે, સાચા લોકો છે, એને ઓળખવાની અમારી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. પણ ચૂપચાપ અમે અમારું કામ કરી રહ્યા હતા. આજે 294 બૂથમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ છેલ્લા 15 દિવસથી ઘર ઘર સુધી ડેલી ખખડાવી લોકોને લોકશાહીના પર્વમાં જોરશોરથી ભાગીદાર થવા માટે વિનંતી કરી રહ્યા છે. વિસાવદરનો જંગ જે કાલ્પનિક વાતાવરણ ઇરાદાપૂર્વક ઊભું કરવામાં આવ્યું હતું, એ પરસેપ્શન અને કેલ્ક્યુલેશન વચ્ચે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેટલો ફરક છે. વિસાવદરના લોકો હંમેશા સામા પાણીએ તરવા ટેવાયેલા રહ્યા છે. અત્યાચારી, ભ્રષ્ટાચારી, ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ભરી પીવા 2012માં પણ કોંગ્રેસના ખંભે બેસી અને કેશુબાપાને જીપીપીમાંથી જીતાડવાનું કામ સફળતાપૂર્વક વિસાવદર કરી ચૂક્યું છે. 2017માં પણ 83,000 મત એટલે કે 25,000 કરતાં વધુ મતની લીડ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહીંયાથી ચૂંટાણા હતા. મને એવું લાગી રહ્યું છે કે આપ અને ભાજપ બંને એક માના દીકરા છે. આપ અને ભાજપ બંને એક સિક્કાની બે બાજુ છે. આપ અને ભાજપે આ ચૂંટણીમાં ઢાલ કરી છે. જ્યાં કમળના નિશાનથી કોંગ્રેસને હરાવી શકાતી નથી એવી કોન્સ્ટિટ્યુન્સીમાં, એવા પ્રદેશમાં આપને આડું ધરી અને એના બાપને તૈયાર ભાણું ધરવાનો પ્રયાસ થયો એ હવે દેશ અને પ્રદેશની જનતા જાણી ગઈ છે. ભૂતકાળ એનો સાક્ષી છે. એ ગોવા હોય, ગુજરાત હોય, દિલ્હી, પંજાબ કે હરિયાણા, આપ પાર્ટીની માના હમ જો ભારતીય જનતા પાર્ટીનો આજ પર્યત એક પણ મત ઓછો કરી શક્યા હોય. એ ભારતીય જનતા પાર્ટીને ગાળો દઈ મોટી થાય અને ભાજપ ગાળો ખાઈ અને વધુ સીટોથી જીતી જાય
એવું ક્યાંક ષડયંત્ર એનો ભોગ ભૂતકાળમાં દેશ અને પ્રદેશના લોકો બન્યા, વિસાવદરના લોકો બન્યા. આજ વિસાવદરના લોકો સારી રીતે જાણે છે કે 2012માં કેશુબાપા એટલે કે ભાજપ વિરોધ 85,000 મત પડ્યા હતા. ભાજપ 60 વીટું નહોતું. 2017માં ભાજપ વિરુદ્ધ 83,000 મત પડ્યા. ભાજપ 60,000 મત વટી શક્યું નહોતું. 2022માં પણ ભાજપ વિરુદ્ધ 85,000 મત પડ્યા. હર્ષદ રીબડિયા સોરઠનો સિંહ કેસરી ફટકો બાંધ્યો એટલે બકરી બની અને કમલમની કાર્યાલયે બે કરવાની શરૂઆત કરી. 22ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આખી કોંગ્રેસના કાર્યકર્તાઓની કેડરને લઈને ગયા છતાં માત્ર 59,000 મત જ ભાજપને મળ્યા હતા. એ પણ 60 વટી શક્યા નથી. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને આઝાદીના આંદોલનને મુખ્ય વિપક્ષને કચડવા માટે આપને વિસાવદર સહિત આખા ગુજરાતમાં આડી ધરી. સત્તા વિરોધી મત, ખેડૂતનો ગુસ્સો, ગરીબનો ગુસ્સો, ગામડાનો ગુસ્સો, અત્યાચાર, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, આ બધા જ લોકોનો ગુસ્સો એને વેરણછેરણ કરવાનું ષડયંત્ર, એમાં આપ અને ભાજપ સાથે મળીને સફળ થયા. 22ની ચૂંટણીમાં પણ વિસાવદરની અંદર ભાજપને માત્ર 59,000 મત મળ્યા. કોંગ્રેસના 83,000 મત હતા. એ પૈકી 67,000 મત સરકાવવામાં આપ અને ભાજપ સફળ થયું. પરિણામે ભૂલથી અહીંયા સાવણાનો ઉદય થયો હતો. અમે જે કોંગ્રેસનો વિચાર છે, આઝાદીનો વિચાર છે, આંદોલનનો વિચાર છે, ગરીબ ગામડા અને ખેડૂતોનું જે લડાઈ છે એને બળ આપનારી, હાથનો સાથ આપવા અમે લોકોને સમજાવી રહ્યા છીએ. ગઈ વખતની ચૂંટણીમાં વિસાવદર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવાર હતા. ભેસાણ તાલુકાને વર્ષો પછી ભાવતી પાર્ટી અને પોતાનો ઉમેદવાર જીડ્યો. એટલે આખા તાલુકાએ સ્થાનિક ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીને મદદ કરી હતી. જાત ભાતની સ્કીમો લાવી, લોભ લાલચથી મફત વીજળી આપશું, મફત પ્લોટ આપશું, મફત ઘર આપશું, મફત બસમાં બેહાડશું, મફત છોકરાઓને ભણાવશું, મફત દવાખાને લઈ જશું. આજ એ જ વિસાવદરના લોકો આમ આદમી પાર્ટીને સવાલ પૂછી રહ્યા છે કે તમે જે કાર્ડ આપીને મત લીધા હતા એ કાર્ડનું શું? એ કાર્ડનું શું? એટલે જે સ્વાર્થથી મતને ક્યાંય વેરવિખેર કરવામાં આવ્યો હતો એ સમીકરણ પણ આજે નથી. આજ આપ અને બાપ બેયના ઉમેદવારો બહારના છે. વિસાવદરના લોકો આપને અને ભાજપને સવાલ પૂછી રહ્યા છે કે શું આ વિસાવદરની ભૂમિ વાંજણી છે કે તમે બહારથી ઉમેદવારો અમારી ઉપર થોપી બેસાડો? શું વિસાવદરમાં કોઈ માની કુખે નેતા પેદા કરવાની તાકાત નથી? છે. અને એ વિસાવદરના લોકો 19 તારીખે દેખાડી દેવાના છે. આપના ઉમેદવાર પણ આયાતી છે, ભાજપના ઉમેદવાર પણ આયાતી છે. કોંગ્રેસ પક્ષે 25 વર્ષથી એક પાયાના કાર્યકર્તા તરીકે જાહેર જીવનમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નિર્દોષ ભાવે કામ કરનારા કાર્યકર્તાને સર્વસંમતિથી પ્રતિનિધિત્વ સોંપ્યું છે. હું તમને એમ કહું છું, સ્થાનિક ઉમેદવાર તમારી આટલી જૂની પાર્ટી આમ આદમી પાર્ટી આવીને સીધું એમ કેમ કહે છે કે અમારી કોંગ્રેસ હારે લડાઈ નથી, અમે કોંગ્રેસને ગણતા જ નથી? અને ગોપાલ ઇટાલિયા એ સીધા જ પ્રહારો એ કોંગ્રેસ પર જ કરે બધી જ બાબતના. તો એમને ઉમેદવાર તરીકે તમે અહીંયા કેવી રીતે જોવો છો? સુરતથી અહીંયા લડવા આવ્યા છો ત્યારે. ગોપાલભાઈ મારા ખૂબ સારા મિત્ર છે, પણ ખોટી પાર્ટીમાં છે. અને આપ અને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ જે અંદરખાને ગોઠવણ કરી એનું મોરું માત્ર છે. ગોપાલભાઈ કતારગામમાં ચૂંટણી લડ્યા ત્યારે ભાષણ કર્યા હતા કે હું તમારો રખેવાળ રહી. 58,000 લોકોએ મત આપ્યા. આજ કતારગામના લોકો ગોપાલભાઈને ગોતી રહ્યા છે અને 23 તારીખ પછી વિસાવદરના લોકોએ પણ ગોપાલભાઈને ગોતવાના છે. કેમ? કારણ કે ગોપાલભાઈ 3જા નંબરે છે. આપનું અહીંયા અસ્તિત્વ જ નથી.
83,000 મત કોંગ્રેસના હતા. એ કોંગ્રેસના મતદારોને તોડવામાં ભૂતકાળની અંદર સફળ થયેલી આપ અને એના બાપ એવા ભાજપની જોડી એને વિસાવદરની જનતા ઓળખી ગઈ. આ વખત આપ અને ભાજપે ઢાલ કરી છે કે આ હાવણાનું હથિયાર જે બુઠ્ઠું થઈ ગયું એને વિસાવદરની પેટા ચૂંટણીમાં ધાર કાઢો. 25માં જો વિસાવદરની અંદર જીતી આપ તો 27માં ફરી પાછો આખા ગુજરાતમાં જીતી જાહે એનો બાપ. એ વિસાવદરના લોકો જાણે છે. અને વિસાવદરના લોકો ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીના કમળને કચડવાનો નિર્ણય કર્યો છે. અને એટલે વિસાવદરના લોકો એની શરૂઆત આ 25ની પેટા ચૂંટણીથી કરશે. 25માં પણ આપ અને એના બાપને હરાવી હાથને સાથ આપવાના છે. 27માં સમગ્ર ગુજરાતની અંદર સત્તા પરિવર્તનનો સંદેશ એ વિસાવદરના લોકો આપવાના છે. બિલકુલ પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ તો કિશોરભાઈ. પરેશ ધાનાણીનું માનવું છે કે આમ આદમી પાર્ટી અહીં ત્રીજા નંબરે છે. ગોપાલ ઇટાલિયા જેમ સુરતથી હારી અને ત્યાંની જનતાને ભૂલી ગયા એમ અહીંયા પણ એવું જ કરવાના છે એવા એમના આક્ષેપો છે. અને એમનું કહેવું છે કે ફરી વિસાવદરની જનતા એ ગોપાલ ઇટાલિયાને ક્યાં શોધવા જશે. અને આશા છે કે એમને લોકો કોંગ્રેસનો જે હાથ છે એને લોકો સાથ આપશે. પરેશ ધાનાણીની વાત સાથે આપ કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.